ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત વિષયમાં આપણે પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો પહોંચ્યા. આની પહેલાનું ચેપ્ટર હતું સંખ્યા સાથે રમત. આ સંખ્યા સાથે રમતની અંદર આપણે છેલ્લે લસા અને ગુસાના કંઈક વ્યવહારિક દાખલાઓ જોયેલા. પછી લસા કઈ રીતે શોધી શકાય, ગુસ્સા કઈ રીતે શોધી શકાય, આ પણ બાબત જોયેલી. ખાસ જ્યારે આપણે વિડીયો જોતા હોઈએ ત્યારે આપણને વિડીયોની અંદર જો સ્પષ્ટ ન દેખાતું હોય, જ્યારે વિડીયોની અંદર સ્પષ્ટ ન દેખાતું હોય ત્યારે યુટ્યુબની અંદર જમણી બાજુ આવી રીતે તમને 3 ટપકા આપેલા હોય. આ 3 ટપકા ઉપર ક્લિક કરવાથી ક્વોલિટી નામનો ઓપ્શન આવશે. બરાબર? તો ક્વોલિટી જે રહી તમારે વધારી દેવાય, ફક્ત ને ફક્ત 144 નહીં નાખવાય, નહીં તો તમને સ્પષ્ટ દેખાય છે નહીં. બરાબર? બહુ તો 360 છે, 480 છે કે 720 છે કે 1080. બરાબર? જ્યાં સુધી આપણા ફોનની કેપેસિટી હોય ત્યાં સુધી ટૂંકમાં ક્વોલિટી રહી મેક્સિમમ તમારે વધારેમાં વધારે રાખવાની. બરાબર? કે જેથી કરીને તમને વિડીયો રહ્યો સ્પષ્ટ દેખાય. હવે આની અંદર આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો? તો પહેલી વાત છે બિંદુ. બરાબર? હવે બિંદુ કોને કહેવાય? તમે માનો કે આપણે પેન્સિલની આણી હોય, બરાબર, ધારદાર પેન્સિલ હોય અને એવી રીતે આમ ટપકું કરવી, આ ટપકું, બરાબર, આ ટપકું જે રહ્યું એ બિંદુનો ખ્યાલ આપે. બરાબર? આ ટપકું જે રહ્યું એ બિંદુનો ખ્યાલ આપે. બરાબર? હવે બિંદુ જે રહ્યું એને કોઈ પણ નામ વડે દર્શાવી શકાતું હોય. દાખલા તરીકે આને બિંદુ A કહેવાય, અને બિંદુ B કહેવાય, અને બિંદુ બેન C. બિંદુ બિંદુ બેન નહીં, બિંદુ C અને બિંદુ D. બરાબર? એટલે આ વાત થઈ બિંદુની. હવે એના પછીનો નવું બાબત છે રેખાખંડ. માનો કે કોઈ એક દોરી હોય, આ દોરીને તમે આમ બરોબર આમ વ્યવસ્થિત રીતે ટાઈટ પકડી રાખો તો આ બાબત જે રહી સીધી લીટી જેવું લાગે. બરોબર? એ શું બતાવે છે? તો કે રેખાખંડનો ખ્યાલ આપે. શું? આ રેખાખંડ દર્શાવે. મારા જે 2 આંગળીઓ પકડેલી રહી, બરાબર, જે 2 આંગળીઓથી એક અંગૂઠો અને આંગળીથી જે મેં બંને બાજુ દોરી પકડી છે, બરાબર, એક આ બાજુ અને એક આ બાજુ, એ 2 રહ્યા એ રેખાખંડના અંત્ય બિંદુઓ કહેવાય. બરાબર? આ જે ટાઈટ મેં પકડેલી છે ટટ્ટાર, બરાબર, આ રેખાખંડનો ખ્યાલ આપે. અને જ્યાંથી મેં પકડેલી છે 2 આંગળીઓથી, બરાબર, એ રહ્યા એ રેખાખંડના બંને શું? તો કે અંત્ય બિંદુઓ છે. બરાબર? તો રેખાખંડને કેટલા અંત્ય બિંદુ હોય? મેં કેટલા 2 બાજુથી પકડી હતી ને, તો રેખાખંડને 2 અંત્ય બિંદુઓ હોય છે. બરાબર? કેટલા? 2 અંત્ય બિંદુ હોય. હવે રેખાખંડને દર્શાવાય કે રીતે? એની આકૃતિ.
आ छे रेखाखंड ए बी बराबर आ रह्यो छे रेखाखंड ए बी रेखाखंड ए बी અને લખાય શું રેખાખંડ એ બી બરાબર રેખાખંડ એ બી અથવા રેખાખંડ બી આવી રીતે પણ લખી શકાય રેખાખંડ એ બી કહેવાય અને રેખાખંડ બી કહેવાય બરાબર મેં માનો કે દોરી આમ પકડી એને બદલે હું આમ પકડી શકું બરાબર આમ પકડી છે એને બદલે હું આમ ન પકડી શકું તો એ રેખાખંડ જ કહેવાય બરાબર એટલે કે રેખાખંડ એ બી પણ લખાય અને રેખાખંડ બી એ પણ લખાય બરાબર અહીંયા એ અને બી જે રહ્યા એ અને બી આ અહીં એ અને બી એ રેખાખંડના અંત્ય બિંદુઓ છે સો રેખાખંડના અંત્ય બિંદુઓ છે બરાબર સો તો કે રેખાખંડના અંત્ય બિંદુઓ છે પછી આ પાઠ્યપુસ્તકની ધાર હોય ધાર એ પણ એક આપણને જે કે ને રેખાખંડનો ખ્યાલ આપે પછી આ બોર્ડ જે રહ્યું બોર્ડ એની જે ધાર રહી એ પણ રેખાખંડનો ખ્યાલ આપે પછી ટ્યુબલાઇટ હોય ટ્યુબલાઇટ આ ટ્યુબલાઇટ બરાબર એની જે ધાર રહી એ પણ રેખાખંડનો ખ્યાલ આપે પછી પોસ્ટકાર્ડ આપણે બધાએ જોયેલું હોય છે તો આ પોસ્ટકાર્ડની જે ચારે બાજુની ધાર રહી આ ચારેય ધાર રહી શું તો કે રેખાખંડનો ખ્યાલ આપે આપણને બરાબર હવે અને લખાય એવી રીતે લખી શકાય એ બી લખી શકાય અથવા બી પણ લખી શકાય અહીં એ અને બી રે રેખાખંડના કેટલા તો કે અંત્ય બિંદુ હોય છે એટલે કે રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ હોય તો કે 2 અંત્ય બિંદુઓ હોય છે હવે એક સરસ મજાની આકૃતિ છે આની અંદર 2 રેખાખંડો રહેલા છે આની અંદર 2 રેખાખંડો રહેલા છે કયા કયા રેખાખંડ છે તો એક તો રેખાખંડ એ બી આ એ બી રેખાખંડ રહ્યો એને મારે બી એ કેવો હોય તો કહી શકું હા બરાબર આ બે એક જ રેખાખંડ છે પછી રેખાખંડ એસી અથવા રેખાખંડ સી પણ લખી શકાય ને બરાબર તો આમાં એમ પ્રશ્ન પૂછ્યો આપણને કે એ બિંદુ રહ્યો એ રેખાખંડનું અંત્ય બિંદુ છે તો કે હા સી બિંદુ રહ્યું રેખાખંડનું અંત્ય બિંદુ છે તો કે હા બી બિંદુ રહ્યું રેખાખંડનું અંત્ય બિંદુ છે તો કે હા બરાબર બી બિંદુ રહ્યું એ આ રેખાખંડનું અંત્ય બિંદુ છે સી બિંદુ રહ્યું એ આ રેખાખંડ એસી નું અંત્ય બિંદુ છે એ પણ અંત્ય બિંદુ છે બરાબર એટલે આ બાબત ખાસ આપણે યાદ રાખવી પડશે એટલે કયા 2 રેખાખંડ બન્યા એક રેખાખંડ એ બી અને એક રેખાખંડ એસી જો આ ને આ બે એક જ છે પાછું અલગ અલગ નથી રેખાખંડ એ બી કહો કે રેખાખંડ બી એ કહો એ બે એક જ તે પછી તમે એમ કહો ભાઈ 4 થયા 4 ન થાય
બરાબર, એટલે ખ્યાલ આવી ગયો. આ એવી રીતે હોય. હવે એના પછીનો ટોપિક છે રેખા. બરોબર, તો આપણને રેખાખંડનો ખ્યાલ ખબર છે કે ભાઈ આને રેખાખંડ કહેવાય. બરોબર, બરોબર, પરંતુ મારે હવે આ રેખાખંડ જે રહ્યો એને હું આ બાજુ આમ લંબાવું. આ બાજુ આમ લંબાવું. આ રેખાખંડ જે રહ્યો એને હું આ બાજુ લંબાવું, આ બાજુથી એ બિંદુ તરફ થોડોક લંબાવું. બરોબર, આને જે રહ્યો મેં બિંદુ બી તરફ લંબાવ્યો અને આને એ તરફ મેં લંબાવ્યો. બરોબર, તો હવે લંબાવ્યો તો મારે આમ જ્યાં સુધી લંબાવવું હોય ત્યાં સુધી લંબાવી શકીશ ખરો? નહીં લંબાવી શકું. બરોબર, કારણ કે બોર્ડની જ્યાં સુધી મર્યાદા છે બે બાજુ ત્યાં સુધી જ હું લંબાવી શકીશ. તો આને મર્યાદા સુધી લંબાવી શક્યો એનો મતલબ શું કે આ જે રેખા રહી એ આ બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. રેખા આ બી બિંદુ તરફ અનંત સુધી વિસ્તરેલી છે અને આ એ બિંદુ પણ આજે કે ને એ બિંદુ તરફ પણ અનંત સુધી વિસ્તરેલી છે. બરોબર, એટલે રેખા પોતાના બંને બિંદુ તરફ અનંત સુધી વિસ્તરેલી હોય. બરોબર, હવે આને શું કહેવાય? આ જો એક પ્રકારની રેખા બની એવી રીતે. બરોબર, રેખા રહી એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય. બરોબર, તો અહીંયા આપણને ખ્યાલ આવી ગયો. બરોબર, આ શેનું તો કે રેખાની નિશાની આ રહી રેખાની. હવે માનો કે મારે એમ કેવું હોય કે ભાઈ રેખા એ બી ને રેખા બી એ કેવું હોય કહેવાય. આ રેખા એ બી રહી અને મારે રેખા બી એ કેવું હોય કહેવાય. હા કહેવાય, લખી શકાય. બરોબર, તો અહીંયા લખવાનું આપણે રેખા બંને તરફ અનંત સુધી વિસ્તરેલી છે. બરોબર, રેખા બંને તરફ અનંત સુધી વિસ્તરેલી છે. બરોબર, આ રેખા એ બી ને મારે રેખા બી એ કેવું હોય તો પણ લખી શકાય. બરોબર, જો અહીંયા રેખાખંડ જે રહ્યો બી તરફ જો અનંત સુધી વિસ્તરેલો હોય. બરોબર, આ રેખા જે રહી બી બિંદુ તરફ જો અનંત સુધી વિસ્તરેલો હોય અને એ બિંદુ તરફ પણ જો ડાબી બાજુ અનંત સુધી વિસ્તરેલો હોય. બરોબર, આ તો અહીંયા આપણે એની બહાર આપણે દોરી નથી શકતા, લંબાવી નથી શકતા, એટલા માટે આ તીર મૂક્યું. આ તીર મૂક્યું એ એટલે કે રેખા. બરોબર, ખ્યાલ આવી ગયો. હવે રેખાની રચના માટે બરોબર આ બે બિંદુ હોય, એક બિંદુ હોય તો રેખા રચાય ખરી? એક બિંદુ હોય ખાલી તો રેખા રચાય? ન રચાય.
એક બિંદુથી રેખા રચાય નહીં. કેટલા બિંદુઓ જોઈએ? ઓછામાં ઓછા 2 બિંદુઓ તો જોઈએ જ તે. એટલે લખવાનું રેખાની રચના માટે બે બિંદુઓ જરૂરી છે. એક બિંદુથી ક્યારેય રેખા ન રચાય. બરોબર? એટલે કે 2 બિંદુઓ હોય તો એનાથી રેખા દોરી શકાય. એટલે કે 2 બિંદુઓ રેખા નિર્ધારિત કરે છે. બરાબર? 2 બિંદુઓ રહ્યા એ રેખા નિર્ધારિત કરે છે. હવે એક આકૃતિ સરસ મજાની આપેલી છે રેખાની. બરોબર? અને રેખા PQ પણ કહેવાય, રેખા QP પણ કહેવાય, રેખા PQ પણ કહેવાય, અથવા રેખા QP પણ કહેવાય. બરોબર? અને ઘણી વખત રેખા જે રહી એને L, M અને N જેવા સંકેત વડે દર્શાવવામાં આવે છે. બરોબર? કયા? L, M અને N. દાખલા તરીકે આ જે રેખા રહી એ L રેખા કહેવાય. બરોબર? આ જે રેખા રહી એને M રેખા કહેવાય, આને M રેખા કહેવાય. બરોબર? આ જે રેખા રહી એને N રેખા કહેવાય. બરોબર? એટલે કે આવા અલગ અલગ નામ વડે પણ દર્શાવી શકાય, અથવા તો રેખા PQ અથવા રેખા QP પણ દર્શાવી શકાય, રેખા AB અથવા રેખા BA પણ લખી શકાય. બરોબર? એટલે આવી રીતે દર્શાવી શકાતું હોય છે. બરોબર? હવે એના પછીનો ટોપિક છે છેદતી રેખાઓ. તો છેદતી રેખાઓ કોને કહેવાય? તો જો બે રેખાઓ રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તે બે રેખાઓને છેદતી રેખાઓ કહેવાય.
बराबर। जो बे रेखाओने एक सामान्य बिंदु होय तो ते बे रेखाओने छेदती रेखाओ कहेवाय। दाखला तरीके तमने उदाहरण आपू। आ एल रेखा है ना एम रेखा है। आ एल रेखा ना एम रेखा आ जे रह्यु ई पी बिंदु में छेद એટલે કે શું કીધું જો બે રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તે બે રેખાઓને છેદતી રેખાઓ કહેવાય। અહીંયા સામાન્ય બિંદુ કયું થયું તો કે જ્યાં છેદે તેને સામાન્ય બિંદુ કહેવાય। બરાબર। તો અહીં જોઈએ આપણે અહીં એલ અને એમ રેખા बराबर एक सामान्य बिंदु पी में मळे छे। बराबर। तो सामान्य बिंदु कयो थयो पी में मळे छे तेथी एल અને એમ રેખા છેદતી રેખાઓ છે। બરાબર। એલ અને એમ રેખા રહી કેવી તો કે છેદતી રેખાઓ છે। પી બિંદુ રહ્યું સામાન્ય બિંદુ। બરાબર। એલ અને એમ રેખા। હવે એના પછીનો ટોપિક છે સમાંતર રેખાઓ। તો સમાંતર રેખાઓ કોને કહેવાય તો તમે આ બોર્ડની અંદર જો આ ધાર અને સામેની ધાર રહી એનું અંતર જે રહ્યું દરેક જગ્યાએ સરખું છે। બરોબર। અહીંયાથી અહીંયા સુધીનું અંતર કહો કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર કહો એ દરેક જગ્યાએ સરખું। બરોબર। પછી આપણે સ્કેલ જોયેલી આ સ્કેલ એમાં આ ધાર અને આ ધાર એમાં અંતર જો દરેક જગ્યાએ કેવું સરખું છે। બરોબર। આ ધાર અને આ ધાર વચ્ચેનું અંતર જે રહ્યું આ ઊભું એ દરેક જગ્યાએ કેવું છે તો કે સરખું છે। अलग अलग अंतर नहीं। बराबर। पछी आ नोटबुक नी अंदर तमे जो आधार एक आधार अने आधार बराबर एनो अंतर जे रह्युं दरेक जग्याए केवुं है तो के सरखुं। अहींयाथी अहींया सुधीनुं अंतर कयो अहींयाथी अहींया सुधीनुं के अहींयाथी अहींया सुधीनुं अंतर कहो के अहींयाथी अहींया सुधीनुं अंतर कहो मूळ अंतर दरेक जग्याए सरखुं रहे। पछी रेलवेना पाटा आपणे जोयेला छे। बराबर। रेलवेना पाटा जोयेला छे तो रेलवेना पाटानी अंदर पण हजी के ने पाटाओ होय ए बे पाटाओ वच्चेनुं अंतर दरेक जग्याए सरखुं ज होय। पछी आपणे बारीना सळिया जोयेला छे। बराबर। बारीना जे सळिया होय दाखला तरीके बे सळिया तो अहींयाथी अहींया सुधीनुं अंतर अहींया सुधीनुं अंतर आ अंतर बधी जग्याए सरखुं ज होय। આવી રીતે હોય તો આને ખોટું। આમાં અહીંયાથી અહીંયા સુધીનું અંતર અલગ અહીંયાથી અહીંયા સુધીનું અંતર અલગ। બરાબર। આમાં અંતર अलग है
અને આમાં અંતર જે રહ્યું એ કેવું તો કે સરખું. ખ્યાલ આવી ગયો? બરાબર. આ જો મોટું છે, આ નાનું છે, આમાં દરેક જગ્યાએ બધી જગ્યાએ સરખું જ છે. બરાબર. પછી બારીના સળિયા જોઈએ છે, રેલવેના પાટા પણ જોયેલા છે. જો આ રેલવેના પાટા જેવું જ છે. પછી સ્કેલ પણ આપણે બતાવી, પછી નોટબુક પણ બતાવી. બરાબર. પછી આ અને સામે બોર્ડની ધાર, સામસામેની ધાર પણ બતાવી. બરાબર. તો સમાંતર રેખા કોને કહેવાય? તો કે એક જ સપાટી ઉપર આવેલી બે રેખાઓ. બરાબર. જોઈ લો, આ રેખા અને આ રેખા એક જ સપાટી પર આવેલી બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય, છેદતી ન હોય અને તે બે રેખાઓ વચ્ચેનો અને તે બે રેખાઓ વચ્ચેનો અંતર દરેક જગ્યાએ સરખું હોય તો તે બે રેખાઓને સમાંતર રેખા કહેવાય. કેવી? સમાંતર રેખા કહેવાય. આ બે રેખાઓ છેદે છે. જો એક આ રેખા અને આ રેખા ક્યાંય છેદે છે? ક્યાંય બે ભેગી થાય છે? નથી થતી. આ બે રેખાઓ ક્યાંય છેદે છે? બરાબર. આ છે રેખા AB અને આ છે રેખા CD. તો આ બે રેખાઓ તો ક્યાંય છેદતી નથી અને આમાં બધી જગ્યાએ અંતર જે રહ્યું એ કેવું છે? સરખું છે. જો અંતર, રેખાઓ ક્યાંય છેદતી પણ નથી અને એનું અંતર જે રહ્યું દરેક જગ્યાએ કેવું છે તો કે સરખું છે. આને સમાંતર રેખા કહેવાય? આને ન કહેવાય, પણ આને કહેવાય સમાંતર રેખા. કારણ કે આ બે વચ્ચેનું અંતર જે રહ્યું એ સરખું છે. આ બે વચ્ચેનું અંતર સરખું છે, જ્યારે આ બે વચ્ચેનું અંતર સરખું રહેતું નથી. બરાબર. તો આ જે રેખાઓ રહી એને સમાંતર રેખાઓ કહેવાય. આકૃતિ ફરી વાર દોર દઉં. આ રેખા AB, આ રહી રેખા CD. બરાબર. તો હવે આને લખી કરી શકાય. તો સમાંતરની નિશાની છે બે ઊભા લીટા. સમાંતરની નિશાની છે બે ઊભા લીટા. અહીંયા રેખા AB સમાંતર રેખા CD. બરાબર. અહીંયા રેખા AB અને એને સમાંતર રેખા CD આપેલી છે. બરાબર. એટલે એક જ સપાટી પર આવેલી બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય અને તે બે રેખાઓ વચ્ચેનું અંતર દરેક જગ્યાએ સરખું હોય તો તે બે રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય. બરાબર. તો અહીંયા રેખા AB સમાંતર રેખા CD. આ બાબતે ખાસ જોઈ લેજો.
હવે અહીંયા લેસનની અંદર છે 11 થી 30 સુધીના ઘડિયા રહ્યા એ કેટલી વાર, તો કે 2 વાર લખીને વ્યવસ્થિત રીતે લખવાના છે. ખાસ તો એની અંદર બિંદુ, રેખા, રેખાખંડ, છેદતી રેખા અને સમાંતર રેખા, આ 5 ટોપિક જે રહ્યા એ 5 ટોપિક આપણે એક વાર વ્યવસ્થિત રીતે યાદ કરવાની જરૂર છે. બરાબર, એટલે ખાસ વિડીયોની જ્યાં જરૂર પડે ત્યાં 2 થી 3 વખત જોવો, એ ખૂબ જ અગત્યની વાત છે. બરાબર, લેસનની અંદર 11 થી 30 સુધીના ઘડિયા 2 વાર.